જય હિન્દ મિત્રો. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે ટેટ 1 પરીક્ષાની તારીખ આવી ચૂકી છે અને એના માટે આપણે અલગ અલગ ટૉપિકના વિડીયો બનાવવાની શરૂઆત કરી છે. તો આજે આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો જે MCQ પ્રકારના જે પ્રશ્નો છે એનો વિડીયો નંબર 2 ભાગ બનાવીશું. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. પ્રશ્ન આપેલા છે કે ધારો કે એક બાળકની બુદ્ધિશક્તિ પર થિયામીનની અસર થાય છે કે નહીં એ તપાસવા માટેના પ્રયોગમાં થિયામીનની અસર કયા પ્રકારનો ચલ ગણાશે? તો ઓપ્શન આપ્યા છે સ્વતંત્ર ચલ, નિયંત્રિત ચલ, આધારિત ચલ કે પરિવર્તક ચલ. તેનો જવાબ બનશે ઓપ્શન એ સ્વતંત્ર ચલ. ઓપ્શન એ જવાબ. આગળ જોઈએ આપણે કે જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે કસોટી કરવામાં આવી હોય તે અને માત્ર તે જ વર્તનના પાસાનું માપન કરે તો તે કસોટીની ખાલી ગણાશે. વસ્તુલક્ષિતા, યથાર્થતા, વિશ્વસનીયતા કે પ્રમાણિકતા. તો જવાબ બનશે ઓપ્શન બી યથાર્થતા. ઓપ્શન બી જવાબ. આગળ જોઈએ આપણે કે દુર્ગાનંદ સિંહાના પ્રતિમાનમાં બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગો કયા છે? તો ઓપ્શન આપ્યા છે મિત્રો, પાડોશી અને સમાજ, શિક્ષણ શાળા અને સમાજ, ઘર શાળા અને સમવયસ્કો, શાળા મિત્રો અને પર્યાવરણ. તો જવાબ શું બનશે? જવાબ બનશે ઓપ્શન સી ઘર શાળા અને સમવયસ્કો. ઓપ્શન સી જવાબ બનશે. આગળ જોઈએ આપણે પ્રશ્ન કે જીન પિયાજેના સિદ્ધાંત મુજબ 2 થી 7 વર્ષની ઉંમરનો તબક્કો કયો ગણી શકાય? મૂર્તિ ક્રિયાત્મક તબક્કો, અમૂર્તિ ક્રિયાત્મક તબક્કો, સાંવેદનિક કારક તબક્કો કે પૂર્વી ક્રિયાત્મક તબક્કો. તો જવાબ બનશે ઓપ્શન ડી પૂર્વી ક્રિયાત્મક તબક્કો. કયો બનશે? ઓપ્શન ડી જવાબ પૂર્વી ક્રિયાત્મક તબક્કો. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે નૈતિક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપેલો છે? કોહલબર્ગ, ફ્રોઇડ, જીન પિયાજે કે સ્કિનર. જવાબ બનશે ઓપ્શન એ જવાબ નૈતિક વિકાસનો સિદ્ધાંત કોહલબર્ગે આપેલો છે. જવાબ બનશે ઓપ્શન એ જવાબ કોહલબર્ગ. આગળ પ્રશ્ન આપણે જોઈએ કે ફ્રોઇડે આપેલ મનોનીતિય વિકાસના સિદ્ધાંત અનુસાર બાળકમાં 6 થી 12 વર્ષની ઉંમરની અવસ્થા કયા નામે ઓળખાય છે? મુખ કેન્દ્રીય અવસ્થા, શિશ્ન કેન્દ્રીય અવસ્થા, સુપ્ત અવસ્થા કે ગુદા કેન્દ્રીય અવસ્થા. તો ફ્રોઇડે આપેલ મનોનીતિય વિકાસના સિદ્ધાંત અનુસાર બાળકમાં 6 થી 12 વર્ષની ઉંમરની અવસ્થા સુપ્ત અવસ્થા એટલે કે ઓપ્શન સી જવાબ સુપ્ત અવસ્થા નામે ઓળખાય છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ચાર્લ્સ ડાર્વિનનું પોતાનું પુસ્તક ધ ઓરિજિન ઓફ ધ સ્પેસીસ કયા વર્ષમાં પ્રકાશિત થયું હતું? 1960, 1859, 1865 કે 1875. તો મિત્રો ચાર્લ્સ ડાર્વિને પોતાનું જે પુસ્તક છે ધ ઓરિજિન ઓફ ધ સ્પેસીસ એ ઈસવીસન 1859માં એ પ્રકાશિત કર્યું હતું. જવાબ બનશે ઓપ્શન બી 1859. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચે પૈકી કયો કેન્દ્રીય ચેતાતંત્રનો ભાગ છે? સ્વાદુપિંડ, અનુકંપિત ચેતાતંત્ર, ચેતાઓ કે કરોડરજ્જુ. જવાબ બનશે ઓપ્શન ડી કરોડરજ્જુ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે નીચે પૈકી કઈ ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે? મસ્તિષ્ક ગ્રંથિ, કંઠ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ કે સ્વાદુપિંડ. તો જવાબ બનશે ઓપ્શન એ મસ્તિષ્ક ગ્રંથિ. ઓપ્શન એ જવાબ મસ્તિષ્ક ગ્રંથિ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે અમુક નિયમો અનુસાર લક્ષણોનું પરસ્પર મિલન કે ગોઠવણ એટલે શું? તો અમુક નિયમો અનુસાર લક્ષણોનું પરસ્પર મિલન કે ગોઠવણ એટલે વિચારણા, તર્કક્રિયા, સંકલ્પના કે સમસ્યાઓ. કે જવાબ બનશે ઓપ્શન સી એને કહેવાય મિત્રો સંકલ્પના. શું કહેવાય? કે અમુક નિયમો અનુસાર લક્ષણોનું પરસ્પર મિલન કે ગોઠવણ એટલે સંકલ્પના. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રથમ આધુનિક કોમ્પ્યુટરની રચના કોણે કરી હતી? તો મિત્રો અહીંયા તમારી સમક્ષ છે હર્બર્ટ સિમોન, જ્હોન વોન ન્યુમેન. જવાબ બનશે ઓપ્શન બી જ્હોન વોન ન્યુમેન. ઓપ્શન બી જવાબ. તો આ પ્રમાણે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને શેર કરો
અને છેલ્લે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.